જોઈ લો બાકી હે ને ભેવું પોળ્યું છે અહીંયા હવે બાકી અહીંથી સામે કાળું ડિબાંગ થઈ ગયું છે બધું. જોઈ લો બાકી અહીં બધું સેટઅપ થઈ ગયું છે જમવાનું. ડુંગળી છે, દૂધ છે. હેલો મિત્રો, તો શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને એક મારી ચેનલ પર. તો આજે ફરી એક નવો દિવસ, ફરી એક નવી સવાર ને જૂની આપણી ભેહું ને જૂનો હું નીકળી ગયા છે ગીરના જંગલોમાં ડોબા સારવા, ભેહું સારવા, ગાવું સારવા. જોઈ લો કંઈક આવા નજારાઓ છે સવારના. વરસાદ આજે આવવાનો જ છે એટલે હવે આપણે આપણી તૈયારીમાં જ રહેવાનું છે. હવે કે તો ઘર બહાર જ કાઢ્યા છે ડોબા. આજ તો આપણે પ્રમદી જતા ત્યાં જવાનું છે, કાલ જતા ના નહીં. બધા વારા હોય, એક દી ક્યાં જવાનું, બીજે દી ક્યાં જવાનું, એમ બધું સિસ્ટમથી હાલતું હોય. તો હાલો નીકળીએ ધીરે 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 ધીરે. હજી અમારે ભોળા તાત ખાડું કાઢે છે બારું. આવે પછી ક્યાંક નક્કી કરી કઈ બાજુ ક્યાં કેમ જવાનું. હાલો જોઈ લો બાકી આ હાવજના પગલાઓ છે અહીંયા. રાતમાં હાલેલો છે. હવે જુઓ, જોઈ લો બાકી હે ને ભેવું પોળ્યું છે અહીંયા હવે. મજા જ આવી ગયા, જેમાં કઈ ઘટે જ નહીં. જોઈ લો બાકી સામેની બાજુ 500 અંધાર થઈ ગયો છે. લગભગ વરસાદ જ લાગે છે જોવામાં. તો કાળું ડિબાંગ થઈ ગયું, કાળું. જુઓ, હા હજી આખી લાઈન છે, બધું કાળું થઈ ગયું. હવે ન આવે તો સારું, બહુ કેરી વરસાદે તો કોતરા જ કાઢી નાખ્યા ઓનના વરસમાં. હાવ આપણે એક વરસ નહોતો દિવાળી સુધી આવ્યો, એમ ન થાય તો સારું. આવો આ વર્ષે વરસાદ જ છે એ. બોલો અહીં સાટાનો અવાજ આવવા મળ્યો. અહીંયા આવ્યો. હલો છત્રી બત્રી કાઢી નાખીએ હવે. બાકી આવી ગયો છે. આ બાજુ તડકો છે ને આ બાજુ વરસાદ છે. બોલો નહીં રે યા, તડકો ને વરસાદ બે ભેગું હતું. દેખાડું તમને આમાં આગળ જઈને, ત્યાંથી સારું દેખાડે. તો બાકી અહીંથી સામે કાળું ડિબાંગ થઈ ગયું છે બધું. બહુ નહીં આવે એવું લાગે છે, પછી કંઈ કહેવાય નહીં આમાં. આપણે કંઈ આમ કંઈ થતું જ નથી. આમ તો ચાલે છે વરસાદ ને બધું. વરસાદે પણ ઘડીકમાં સોચરા કાઢી નાખ્યા પાછા. લેવા મળ્યો. લ્યો આને હવે શું કરવું? જરૂર હોય તે આવે નહીં, ન જરૂર હોય તે ધબધબાટી બોલાવે. જો કકડાટી બોલાવી દીધું. હવે આ બને નહીં થાય આખો દિવસ. અત્યારે વરસાદ આવી જાય એટલે પૂરું આખો દી ગારો કદડો. હવે આપણે ભેહું જોશે બેહી. વરસાદ રહી ગયો છે. અહીંયા જ જામી ગયું બધું. તો હવે આપણે ભેહુંને અહીંયા જ બેહવા દેવાની છે. વરસાદ આવી ગયો છે એટલે કંઈ પાણી જવાની જરૂર નથી. ટાઢો પર થઈ ગયો છે. અમારે ભોળા કાકી છે અહીંયા પઠ્ઠો કરવાની તૈયારી ચાલુ છે. જોઈ લો બાકી અહીંના દ્રશ્યો. જો ઘાસલેટનું પોતું નાખી દીધું છે. જગાવી હવે. જોઈ લો બાકી પાછો સામેથી આવે છે વરસાદ. આપણે અહીંયા હળગાવાનું કામકાજ ચાલુ છે. નહીં મેળ આવવા દે કાલની જેમ. જોઈ લો બાકી આજે આપણે શાકમાં છે ભીંડા છે, સેવ છે ને કંટોલા છે. કરી દીધું છે બધું ભેગું ને કરી નાખીએ ગરમ. કોને બાકી લાલ સટક. અને વરસાદ રહી ગયો છે એ સારી વાત છે.
જોઈ લો બાકી અહીં બધું સેટઅપ થઈ ગયું છે જમવાનું. ડુંગળી છે, દૂધ છે, રોટલીનો થપા છે ને શાક છે. બીજું શું જોઈએ અહીંયા? હવે વાંચ્યું તો આવે જ ને. બે હું પડ્યું અહીંયા બેઠું છે. જુઓ બાકી ખાડું બેઠું છે અહીંયા. ઓગાળે છે એટલે ઓગાળે એટલે સમજી લેવાનું કે આજ ફૂલ થઈ ગયું. હજી બગલાવો છે. વરસાદે કઈ ખાવા તો ન દીધા બરોબર. પેલા એક ગયા આવ્યા હતા અહીંયા. હાલો ત્યાં જઈને દેખાડું તમને. જોવો બાકી કરી ગયું અહીંયા હવે પાછું બગલાવા. પાણી વગર નો જમ્યું. તો આ બધી તરે છે એમ. બાકી અહીંયા તો તરવાઈ મળી છે પાલટી બધી. હા યા મજા જ આવી ગયા છે ને. તો અહીંયા તરે છે. મજા આવી ગઈ મજા. હવે સાળવી મૂકી આપણે બેહુને પાસે અહીંથી કલાક દોઢ કલાક બેઠા આપણે અહીંયા. કેમ તરે હજી આને હક નથી થતો. દોઢ બે કલાક કર્યું તોય. બાકી અહીંના કંઈક આવા કંઈક દ્રશ્યો છે. હજી આ બારીઓ નથી નીકળતું એમ. આને હું વિચારો છે કઈ ખબર નથી પડતી. બાકી બે બે કલાક બેઠ્યો આમાં. ટીટોડી બેન જાય છે. એને પાછો હાલો આવે છે આમથી વરસાદ. જો
એણે નક્કી જ કરી લીધું છે આજ વરહુસ છે મન મૂકી. આપણે નક્કી જ કરી લીધું છે કે મન મૂકીને જ ભેહું સારવ્યું છે. ભલે આવતો આવવા ગયો ભગવાનને કે બીજું જોઈ લો. બાકી બેહોન બધું નીકળ્યું છે તળાવમાંથી બારું ને આપણે હવે પતરી બતરી કાઢી લઈ એ આવવાનો જ છે ભાઈ. એમાં કંઈ ઘટે જ નહીં હવે. એ જો આવ્યો હોતે આવી ગયો અને ખબર પડતી જાય ક્યાં ક્યાં કોઈ ગયો એમ એટલો અવાજ આવે એમ ડુંગરામાં. ગાળો હવે સાંટા વટકા એટલે એને હાયલો આવતો એમ લાગે કે જાય ક્યાં પોગી ગયો. તો હવે વાગી જશે 4:30 ને આપણી આવી જશે આ બાજુ અહીંયા. જોઈ લો બાકી આ ફિલ્ટર કેમ છે ઘટે કાંઈ ઘટે જ નહીં ને એમ. જોવો એના કંઈક દ્રશ્યો આવા છે. જોઈ લો બાકી એના નજારાઓ. કંઈક તડકો નીકળ્યો છે થોડો. બોલાવો બોલે બધા ગીરમાં. જોઈ લો